નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં ધોરણ 8માં પુનરાવર્તન કરવાના છે. તો આજે આપણે પ્રકરણ 2 આપણી આસપાસ શું, તો એનું આજે આપણે પુનરાવર્તન કરીશું. બાળકો, તમે સૂર્યને દરરોજના જુઓ છો ને? તો સૂર્યને પણ એક કુટુંબ છે જેને આપણે સૌર પરિવાર તરીકે ઓળખીએ છીએ. બાળકો, આપણી પૃથ્વી એ સૌર પરિવારનો એક સભ્ય છે. પૃથ્વી સૌર પરિવારના અન્ય સભ્યોની વચ્ચે રહે છે, એટલે કે અન્ય ગ્રહોની વચ્ચે રહે છે. તો બાળકો, વિશેષ વાત તો એ છે કે આપણા જેવા સજીવોને જીવવા માટે જરૂરી એવું અનુકૂળ તાપમાન, પાણી, હવા એ માત્ર પૃથ્વીને જ મળેલા છે. સૌર પરિવારના અન્ય સભ્યો પાસે આ પ્રકારની અનુકૂળતા હોવાના કોઈ નક્કર પુરાવાઓ એ આજ સુધી પ્રાપ્ત નથી થયા. બાળકો, એવું માનવામાં આવે છે, સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે આપણી પૃથ્વી એ સૂર્યમાંથી છૂટી પડી હતી. જ્યારે પૃથ્વીનો ઉદ્ભવ થયો હતો ત્યારે તે અગનગોળાના સ્વરૂપમાં હતી. બાળકો, આ અગનગોળો ધીમે ધીમે સમય જતાં ઠંડો પડવા લાગ્યો હતો અને તેમાંથી પહેલાં કેટલાક તત્વો એ પ્રવાહી સ્વરૂપમાં અને ત્યારબાદ કેટલાક તત્વો એ ઘન સ્વરૂપમાં રૂપાંતર પામ્યા હતા. બાળકો, આ પ્રક્રિયા દરમિયાન જે તત્વોનું ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું હતું ને, તો તેને આપણે મૃદાવરણ તરીકે ઓળખીએ છીએ. અને જે તત્વો પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર પામ્યા હતા તેને આપણે જલાવરણ તરીકે ઓળખીએ છીએ. અને જે તત્વો વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામ્યા તેને આપણે વાતાવરણ તરીકે ઓળખીએ છીએ. બાળકો, આમ પૃથ્વી પર આપણે જોઈએ તો કે મૃદાવરણ અસ્તિત્વમાં આવી ગયું, જલાવરણ અસ્તિત્વમાં આવી ગયું અને વાતાવરણ પણ અસ્તિત્વમાં આવી ગયું. તો પૃથ્વી પર આ 3 આવરણો અસ્તિત્વમાં આવવાના કારણે ચોથું આવરણ અસ્તિત્વમાં આવ્યું, એટલે કે જીવસૃષ્ટિ વિકાસ પામી, એટલે જીવાવરણ અસ્તિત્વમાં આવ્યું. તો બાળકો, પૃથ્વી ઉપર કેવી રીતે આ 4 આવરણો અસ્તિત્વમાં આવ્યા, પૃથ્વીની ઉત્પત્તિ કઈ રીતે થઈ, તો એ આપણે જોઈ ગયા છે. ત્યારબાદ બાળકો, આગળ આપણે શીખ્યા હતા મૃદાવરણ. તો બાળકો, મૃદાવરણ કોને કહે છે? તો આપણે પૃથ્વીના જે ભાગ ઉપર વસવાટ કરીએ છીએ તેને મૃદાવરણ કહે છે. તો બાળકો, મૃદ એટલે માટી અને આવરણ એટલે પડ, એટલે કે માટીનું બનેલું પડ એટલે મૃદાવરણ. તો બાળકો, પૃથ્વીનો ઉપરનો પોપડો એ શેનો બનેલો છે? તે માટી અને ખડકો જેવા ઘન પદાર્થોનો બનેલો છે. તેના કારણે તેને ઘનાવરણ કે શિલાવરણ પણ કહે છે. બાળકો, પૃથ્વી ઉપર મૃદાવરણ એ કેટલા ટકા ભાગ રોકે છે? તો 29% ભાગ રોકે છે. બાળકો, આ પૃથ્વીનો જે પોપડો છે તે આશરે કેટલા કિલોમીટરની જાડાઈ ધરાવે છે? તો એ 64 થી 100 કિલોમીટર જેટલી જાડાઈ ધરાવે છે. ને આ પૃથ્વીનો પોપડો બધે કહીએ તો એક સરખી જાડાઈ પણ નથી ધરાવતો. અંદર કે બહારનો એનો આકાર એ એક સરખો નથી. અને આ કહીએ તો તે લગભગ માટી અને ખડક જેવા દ્રવ્યોનો બનેલો છે. બાળકો, સાથે પૃથ્વીના વિવિધ ભાગો પર નાના મોટા પર્વતો આવેલા છે, ઉચ્ચ પ્રદેશો આવેલા છે અને મેદાનો પણ આવેલા છે. સાથે આપણે વાત કરીએ કે સપાટીથી આપણે જેમ જેમ અંદરની તરફ એટલે કે ઊંડે જતા જઈએ તેમ તેમ તાપમાનમાં પણ વધારો થતો જાય છે. બાળકો, આગળ આપણે શીખ્યા હતા મૃદાવરણના ટોપિકમાં મેગ્મા વિશે. તો કોને કહે છે મેગ્મા? તો મેગ્મા એટલે પૃથ્વીના પેટાળમાં રહેલા ખડકોના પીગળેલા રસને અથવા ભૂરસને મેગ્મા કહે છે. ત્યારબાદ બાળકો, આપણે એમાં બીજો ટોપિક એ જોયો હતો કે પૃથ્વીનો પોપડો એ ફાટી કેમ જતો નથી? તો બાળકો, પૃથ્વીની અંદર કેટલાક વાયુઓ રહેલા હોય છે જે ગરમ થતાં
ઉપરની તરફ દબાણ કરીને બહાર નીકળવાનો પ્રયાસ કરતા હોય છે. એટલે પેલા ગરમ વાયુઓ જે હોય છે તો એ બહાર નીકળવાનો પ્રયાસ કરતા હોય છે. અને બીજું કે ઉપર આવેલા જે ખડકો છે તો એનું પણ એટલું જ દબાણ હોય છે. એ ખડકોનું પણ એટલું જ વધારે દબાણ હોય છે. એટલે પેલા ગરમ વાયુઓ બહાર નીકળવાનો પ્રયાસ કરતા હોય છે દબાણપૂર્વક, અને ઉપરના આવેલા ખડકોનું દબાણ એ પણ એટલું જ વધારે હોય છે. આમ ગરમી અને દબાણ, ગરમી એટલે ગરમ વાયુઓ અને દબાણ એટલે ખડકોનું દબાણ. તો ગરમી અને દબાણ જેવા બળો એકબીજાને સંતુલિત રાખવા માટે મદદરૂપ થાય છે. તો આપણે કહી શકીએ કે પૃથ્વીનો પોપડો ફાટી જતો નથી. પરંતુ બાળકો, કેટલીક વાર આ સમતુલા ખોળવાય છે, આ સમતુલા જળવાતી નથી. એના કારણે પૃથ્વીનો પોપડો ફાટી જાય છે, જેના કારણે જ્વાળામુખી ફાટી નીકળે છે. તો એ આપણે શીખ્યા હતા. ત્યારબાદ બાળકો, મૃદાવરણના ટોપિકમાં આપણે જોયું હતું મૃદાવરણના ઉપયોગો. બાળકો, આમ તો મૃદાવરણના ઘણા ઉપયોગો છે. તો માનવીને રહેવા માટે એ જમીન આપે છે અને ઘર બાંધવા માટે સામગ્રી આપે છે. તો આમ આપણે કહી શકીએ કે મૃદાવરણ એ માનવીનું નિવાસ સ્થાન છે. સાથે માનવને મૃદાવરણના જળ સ્ત્રોતોમાંથી પાણી પણ મળી રહે છે. ત્યારબાદ બાળકો, માનવી મૃદાવરણ પર ખેતી કરી શકે છે, વિવિધ પાકો ઉગાડી શકે છે, ઉદ્યોગ ધંધા પણ સ્થાપીને પોતાની આર્થિક પ્રવૃત્તિઓ કરે છે. ત્યારબાદ બાળકો, મૃદાવરણ વનસ્પતિ અને પ્રાણીઓનું નિવાસસ્થાન બને છે. બાળકો, મૃદાવરણ ઉપર જંગલો, ઘાસના મેદાનો, તો એ પણ વિવિધ પ્રકારે પ્રાણીઓ માટે ઉપયોગી બને છે. ત્યારબાદ બાળકો, મૃદાવરણમાંથી આપણને સૌથી મહત્ત્વના એવા ખનિજો એ પણ પ્રાપ્ત થાય છે. બાળકો, માનવ સંસ્કૃતિનો વિકાસ એ મૃદાવરણને આભારી છે. બાળકો, આપણે આગળ શીખ્યા હતા જલાવરણ. તો કોને કહે છે જલાવરણ? તો જલાવરણ એટલે પૃથ્વીની સપાટીનો નીચાણવાળો ભાગ જે પાણીથી ઘેરાયેલો છે. તો તેને શું કહે છે? જલાવરણ. બાળકો, આપણી પૃથ્વી ઉપર એ ભૂમિ વિસ્તાર કરતાં પાણીનું પ્રમાણ વધારે છે. તો બાળકો, પૃથ્વી ઉપર જલાવરણ એ આશરે કેટલા ટકા ભાગ રોકે છે? 71%. ત્યારબાદ બાળકો, આપણે શીખ્યા હતા મહાસાગરો. તો કોને કહે છે મહાસાગરો? તો વિશાળ જળભંડાર ધરાવતા ભાગો એટલે મહાસાગરો. તો મહાસાગરો કેટલા છે? 4. પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, હિન્દ મહાસાગર અને આર્કટિક મહાસાગર. બાળકો, આ બધા જ મહાસાગરો એકબીજા સાથે જોડાયેલા છે. બાળકો, પૃથ્વી પરના મહાસાગરો એ ઘણા વિશાળ અને ઊંડા છે. બાળકો, કેટલીક જગ્યાએ તો 10 થી 11 કિલોમીટર જેટલી ઊંડી ખાઈઓ પણ એ મહાસાગરોમાં આવેલી છે. સાથે આપણે વાત કરીએ તો મહાસાગરોના તળિયે પણ પૃથ્વીની સપાટીની જેમ ઊંચા પહાડો આવેલા છે, મેદાન પ્રદેશો આવેલા છે, ઉચ્ચ પ્રદેશો પણ આવેલા છે અને ખીણો પણ આવેલી છે. તો આ બધા સ્વરૂપો એ અંદર બનેલા છે. ત્યારબાદ બાળકો, આપણે આગળ શીખ્યા હતા કે પૃથ્વી ઉપર પાણી એ કેવી રીતે વહેંચાયેલું છે. તો પૃથ્વી પરના પાણીના જે જથ્થામાં 97% ભાગનું પાણી તો એ મહાસાગરો અને સમુદ્રોમાં આવેલું છે. અને બાકીનું જે પાણી બચે છે એમાંથી પાણીનો આશરે પોણો ભાગ એ બંને ધ્રુવો પર તથા હિમાલય અને ઊંચા પર્વતો પર બરફના સ્વરૂપમાં એ આવેલું છે. અને બાકીના પાણી જે બચે છે એ પૈકી કેટલુંક સરોવરોમાં, નદીમાં, કૂવામાં, તો એ બધામાં આવેલું છે. બાળકો, પીવાલાયક પાણી તો પૃથ્વી ઉપર ખૂબ જ ઓછું છે. તે છતાં પણ મીઠું પાણી એ જલાવરણની ભેટ છે.
સાથે સજીવોને જીવવા માટે મીઠા પાણીની જરૂર પણ પડે છે. અને બાળકો, મીઠા પાણીનો જો આપણે મુખ્ય સ્ત્રોત કહીએ તો એ વરસાદ છે. બાળકો, આગળ આપણે શીખ્યા હતા જલાવરણની ઉપયોગિતા. બાળકો, પૃથ્વી ઉપર પાણી એ ખૂબ જ જરૂરી છે દરેક માનવી માટે, દરેક સજીવો માટે. પાણી વગર જીવન શક્ય પણ નથી. તો ચાલો બાળકો, આપણે તેના ઉપયોગો જોઈએ. બાળકો, જલાવરણ આપણને પીવા માટે મીઠું પાણી આપે છે. દરેક જીવસૃષ્ટિ માટે મીઠું પાણી એ જલાવરણની ભેટ છે. સાથે બાળકો, વરસાદ માટે પણ મોટા ભાગનું પાણી એ સમુદ્રમાંથી આવે છે. તો બાળકો, એ કેવી રીતે? તો સૂર્યના કિરણો જ્યારે સમુદ્રના પાણી ઉપર પડે છે તો ત્યારે પાણીનું બાષ્પમાં રૂપાંતર થાય છે. અને એ બાષ્પ ક્યાં જાય છે? ઊંચે ચડે છે. અને એ બાષ્પ જ્યારે ઠંડી પડે છે તો ત્યારે વરસાદના સ્વરૂપે એ પાણી પાછું પૃથ્વી ઉપર આવે છે. ત્યારબાદ બાળકો, સમુદ્રના પાણીમાંથી વિવિધ રસાયણો પણ આપણને પ્રાપ્ત થાય છે. બાળકો, સમુદ્રના તળિયે આપણે જેમ જેમ નીચેની તરફ જતા જઈએ તેમ ત્યાંથી કેટલીક વાર ખનિજ તેલ પણ મળી આવે છે. તો એ પણ આપણે કહીએ તો જલાવરણની ભેટ છે. બાળકો, સમુદ્રમાંથી માનવીને ખોરાક માટે માછલા અને અન્ય જીવો પ્રાપ્ત થાય છે. અને આજે એના કારણે મત્સ્ય ઉદ્યોગ પણ વિકસ્યો છે. બાળકો, સાથે આગળ આપણે વાત કરીએ તો સમુદ્રના પાણીમાંથી મીઠું પકવવામાં આવે છે. તો મીઠું એ આપણને ક્યાંથી મળે છે? સમુદ્રના પાણીમાંથી. ત્યારબાદ બાળકો, સમુદ્રની ભરતીથી વિદ્યુત પણ ઉત્પન્ન કરવામાં આવે છે. તો વિદ્યુત શક્તિ એ પણ આપણને જલાવરણમાંથી પ્રાપ્ત થાય છે. ત્યારબાદ બાળકો, સૌથી મહત્ત્વનો ઉપયોગ એ પણ છે કે મહાસાગરો એ જળમાર્ગો તરીકે ઉપયોગ થાય છે. તો બાળકો, પહેલાંના સમયમાં જ્યારે વેપાર થતો, પ્રાચીન સમયમાં પણ જ્યારે જમીન માર્ગ પણ બંધ થઈ ગયેલો તો તે વખતે વિદેશો સાથેનો જે વેપાર એ જળમાર્ગે થતો. તો બાળકો, એક દેશમાંથી બીજા દેશમાં જવા માટે જળમાર્ગનો ઉપયોગ થતો. તો બાળકો, એ પણ જલાવરણનો ઉપયોગ છે. ત્યારબાદ બાળકો, આગળ આપણે શીખ્યા હતા વાતાવરણ. તો કોને કહે છે વાતાવરણ? તો પૃથ્વીની ચારેય બાજુ વિતરાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. તો બાળકો, આ વાતાવરણ એ ક્યાં સુધી વિસ્તરેલું છે? તો પૃથ્વીની સપાટીથી આશરે 1600 કિલોમીટર સુધી વિસ્તરેલું છે. બાળકો, આપણે જેમ મૃદાવરણ અને જલાવરણને નરી આંખે જોઈ શકીએ છીએ તેમ વાતાવરણને નથી જોઈ શકતા. બાળકો, વાતાવરણમાં ઘણા બધા તત્વો ભળેલા હોય છે, જેમ કે વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ક્ષારકણો પણ હોય છે, તેમજ સૂક્ષ્મ જંતુઓ પણ ભળેલા હોય છે. બાળકો, આ વાતાવરણ આપણું રંગહીન છે, સ્વાદરહિત છે અને વાસરહિત પણ છે. એટલે વાતાવરણને કોઈ રંગ નથી, વાતાવરણને કોઈ સ્વાદ નથી અને તેની કોઈ વાસ પણ નથી. બાળકો, આમ વાતાવરણમાં ઘન, પ્રવાહી અને વાયુ તત્વો જેનો સમાવેશ થાય છે. બાળકો, પૃથ્વી ઉપર નાઇટ્રોજન એ 78% ભાગ ધરાવે છે, જ્યારે ઓક્સિજન એ 21% ભાગ ધરાવે છે અને અન્ય વાયુઓ 1% ભાગ ધરાવે છે. તો બાળકો, એ રાઉન્ડ ફિગર છે. તો આપણે વાત કરીએ તો નાઇટ્રોજન એ 78.03% ભાગ ધરાવે છે, જ્યારે ઓક્સિજન એ 20.99% છે અને અન્ય વાયુઓ એ 0.98% ભાગ ધરાવે છે. બાળકો, વાતાવરણમાં વિવિધ વાયુઓ છે. જેમ કે આપણે ઓઝોન વાયુની વાત કરીએ તો એ વાયુ સૂર્યના પારજાંબલી એટલે કે અલ્ટ્રાવાયોલેટ કિરણો જેનું શોષણ કરે છે અને પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે.
બાળકો, આ ઓઝોન વાયુ એ સવારના ખુલ્લા મેદાનમાં સમુદ્ર કિનારાની હવામાં વધારે પ્રમાણમાં હોય છે. બાળકો, ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુની જો આપણે વાત કરીએ તો ઓક્સિજન વાયુ એ જીવસૃષ્ટિને જીવંત રાખે છે. સાથે નાઇટ્રોજન વાયુ જે છે તો એ ઓક્સિજનના જલનપણાને મંદ કરી દે છે. કયો વાયુ? તો નાઇટ્રોજન વાયુ ઓક્સિજનના જલનપણાને મંદ કરી દે છે. તો બાળકો, આજે આપણે અહીં સુધી રાખીએ અને હવે પછીના તાસમાં આપણે આગળ શીખીશું. આજે આપણે આ ટૉપિક અહીં અધૂરો છોડીએ છીએ, જે નેક્સ્ટ તાસમાં આપણે ફરી એની ચર્ચા કરીશું. તો આજે આપણે અહીં સુધી રાખીએ.